સતનો આધાર સતાધાર જય ગીગડા વીર. આજ છે આપણી શિવરાત્રિને. આજે હું તમને આખા દિવસમાં અમારે સતાધારમાં શું થાય છે શિવરાત્રિના નિમિત્તે તો તે પણ બતાવીશ. અને રાત્રે 12 વાગે આપણે ભોળાનાથની આરતી થાય છે તે પણ બતાવીશ. અને આજ મહાદેવનો અભિષેક પણ થશે તો તે પણ બતાવીશ. તો અંત સુધી બના રહેજો અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડા વીર. સવારમાં આપણે પૂજા થઈ ગઈ છે અને મંદિરના દર્શન કરો બધા મિત્રો. તો આ છે આપણું મંદિર જીવ સતાધાર આશ્રમ, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલું છે. અને ત્યાર પછી આપણે જુઓ નીણની ઘાટ રિક્ષા પણ એક સેવામાં આવી ગઈ શિવરાત્રિના નિમિત્તે. તો સવારમાં આપણે જુઓ અત્યારે સેવા કરવાવાળા પણ મિત્રો આવ્યા છે. અને અત્યારે આપણે ગાયું દોવાનું કામ પણ ચાલુ છે. તો અત્યારે થોડી ઘણી ગાયો આપણે દોવાની બાકી છે. તો અત્યારે જુઓ ગોળ બધા દોવે છે અને 2-3 ભાઈ સેવા કરવા પણ આવ્યા છે. સેવામાં આવેલી ઢસાથી નીણ આપણે લઈ લીધી અંદર રિક્ષા. ઢસાથી આવી છે આપણે સેવામાં નીણ. રિક્ષા તો આપણે ખાલી કરી નાખી અને ત્યાર પછી આપણે જો મકાઈનું મોટું ટ્રેક્ટર આવી ગયું છે જે આપણે બહારના વાડામાં પાકડીએ ગાયું અને દૂધની ગાયું માટે અત્યારે નાખ્યું છે. તો આજે તો ગાયોને આપણે લીલું જ નાખવાનું છે કારણ કે આજ છે આપણે શિવરાત. તો અત્યારે આપણે નીણ તો ખાલી થઈ ગઈ અને ત્યાર પછી અત્યારે જો દૂધની ગાયું પણ જવા દીધી છે બહાર. અને અત્યારે આપણે જો ગૌશાળામાં લાગે છે પાવડો. અત્યારે આપણે વાહિદું ટ્રેક્ટરથી જ કરીએ છીએ. અહીંયા પાવડો મારી દઈએ એટલે ડાયરેક્ટ આપણે બધું થઈ જાય સાફ. અમારે ગોવાળ પણ હવે જો ટ્રેક્ટર શીખી ગયા છે. તો વાહિદાનું બધું કામ પતાવીને આપણે અત્યારે જો જમવા બેસી ગયા. આજ છે આપણે શિવરાત્રિનો દિવસ છે એટલે આજ આપણે ખીર બની છે, પછી સૂકી ભાજી છે, રોટલી છે. અને અત્યારે બધા અત્યારે સાધુ સંતો ન હોય કારણ કે મહાશિવરાત્રિના દિવસે આપણે બધા સાધુ સંતો જુનાગઢમાં જાય. અને અત્યારે આપણે સેવા કરવા આવેલા મિત્રો છે આપણે. અને ત્યાર પછી આપણે જો દૂધની ગાયો લઈ લીધી અંદર બપોર પછીના કાર્યમાં. તો અત્યારે શરૂઆત થાય છે આપણે બપોર પછીના કાર્યમાં. તો અત્યારે જો દૂધની ગાયોને મકાઈ પણ આપણે અત્યારે રોંઢામાં નાખી દીધી છે. નીણપુળાનું કામ તો આપણે બધું થઈ ગયું છે. અને અત્યારે આપણે જો બધા મિત્રો અત્યારે ચા અને બીડી પીવા બેસી ગયા છે. અને હવે આપણે ચા પાણી પીને હવે કરવાનું છે દોવાનું ચાલુ. તો અત્યારે જો અમારે પાછા પાપા આવ્યા છે લાઠીથી સેવા કરવા દેવા છે આજ તો. અત્યારે જો અત્યારે ગાવું દોવાનું કામ ચાલી થયું છે. આ અભિષેકનું તો આપણે થોડુંક કામ આવી ગયું હતું તો નથી લેવાનું. તો અત્યારે ખાલી તમને મંદિરના દર્શન કરાવવું. અને રાત્રે આપણે ભજન પણ લાઈવ કર્યા હતા તો તે પણ આપણે મૂક્યું છે લાઈવ. અને રાત્રિના ભજન હતા લાઈવ. દોવાનું કામ તો આપણે ઘણું ખરું પૂરું થઈ ગયું છે. અને અત્યારે આપણે પાકડીએ ગાયોને લઈ લઈ વાડામાં. અત્યારે રાત્રિના આપણે બધું કામ પૂરું થઈ ગયું છે. અને રાત્રે અમે ભજનનું થોડુંક તમને સીન બતાવું. અમારે રવજી દાદા ગાય છે જુઓ. તો
આ રીતના ભજન આપણે લાઈવ કર્યા હતા અને આજના વ્લોગમાં એટલું જ તે. તો રાત્રિના આરતીના દર્શન કરો બધા મિત્રો. જય ગીગડા પીર.